મોક્ષ માટે પ્રાર્થના છે। હરિઓમ હરિઓમ। શ્રી સર્વોદય ભાવસાર સમાજ સમસ્ત શ્રી ગુજરાત ભાવસાર સમાજ ગુજરાત। હરિઓમ તત્સત। હરિઓમ તત્સત। હરિઓમ। ગુણનભાઈ આવી જાઓ। જય વિરાજ। ભાદરવાના મણિબેન ભાવસાર અને સનાલાલ વેચેદાર ભાવસાર પરિવારમાં જન્મેલા શ્રી હરિકૃષ્ણ દાદા શ્રી સર્વોદય ભાવસાર સમાજ વડોદરા 90 વર્ષની ઉંમરે 30/7/2024 મંગળવારના રોજ ઉર્ધ્વ રમણના સમાચાર મળતા સમગ્ર ભાવસાર સમાજ અત્યંત દુઃખ અને સંતાપ અનુભવે છે। મૂળ ભાદરવા અને કર્મભૂમિ બનાવી વડોદરાને બાળપણથી જ વડોદરાના નાથાલાલ કુબેરદાસ પરિવાર સાથે રહી મોટા થયા। દિલીપભાઈ ડી ભાવસારને પોતાના ભાઈ તરીકે ગણાવીને સમાજ સેવા કરવા આગળ લાવ્યા। પરિવારમાં મોટા ભાઈ તરીકે તથા વડોદરા પરિવારમાં દાદા તરીકે જાણીતા હતા। ભારતની આઝાદીના લડવૈયા સદગત પૂનમચંદ ભગતના દીકરી જસુમતીબેન સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ કૌટુંબિક જવાબદારી નિભાવી સાસુ સસરાની ગેરહાજરીમાં કુટુંબ સેવા અને અનેરા પ્રેમથી સૌના લાડીલા બન્યા હતા। વર્કશીપ ઇઝ વર્કશોપ એ એમનો જીવન મંત્ર હતો। વહીવટી કુશળતા અને સર્વે ભાવસાર પરિવારજનો સાથે આત્મીયતા અવર્ણનીય છે। વડોદરામાં પ્રભુદાસ ભવન બાંધવા માટે પણ તેઓએ ખૂબ જ પ્રયત્ન કરેલા હતા અને છેલ્લે તેઓએ પત્ર લખેલો હતો જેમાં જણાવ્યું હતું કે હું કારોબારીનો કોઈ ઉદ્ધાર પર નથી, પરંતુ મારી લાગણીને સમાજ માટે બહેનોને ભજન કરવાનું એક સ્થળ મળે, જે કામ બને એટલું જલ્દી હયાતીમાં થાય તો સારું, ભવિષ્યમાં તે પરિકલ્પના પૂર્ણ થાય તેવી પ્રભુને પ્રાર્થના। કુટુંબ માટે ફૂલો પાથરી ગયા, જીવન એવું જીવી ગયા કે સૌના માર્ગદર્શક બની ગયા। દુઃખને દેખાડીને જીવનભર મહેનત કરી સમગ્ર પરિવારનું હંમેશા ભલું કર્યું। સમાજમાં સુવાસ ફેલાવા સેવા, સમર્પણ અને સંસ્કારની જ્યોતિ જલાવી। શ્રી સર્વોદય ભાવસાર સમાજના માજી પ્રમુખ, ગુજરાત સમાજના કારોબારી સભ્ય, એબીવીપીમાં ગુજરાત પ્રાંતના માજી પ્રમુખ, જીબીમાં ક્રિકેટ ટીમ તરીકે કેપ્ટન રહી ચૂકેલા તથા સિનિયર સિટીઝનમાં તેઓ અગ્રેસર કામ કરતા હતા। સમાજની એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય તેઓ તેમની એવી ઈચ્છા ધરાવતા હતા। આવનાર દિવસોમાં આ જરૂરી પરિપૂર્ણ થશે। સન્માનીય, આદરણીય અને વંદનીય શ્રી હરિકૃષ્ણ દાદા અને જસુમતીબેન પૂરેપૂરા સહકાર આપતા હતા। તેઓને દીકરી ન હોવાથી તેમણે તુલસી વિવાહનું આયોજન કરી સમગ્ર જ્ઞાતિને ભેગા કરી કન્યાદાન કરેલું। તેમાં વસંતભાઈના લાલા સાથે હરિકૃષ્ણભાઈના તુલસી સાથે તુલસી વિવાહનું આયોજન કરેલું હતું, જે હંમેશા સૌને યાદ હશે। સમાજના પ્રવાસો દરમિયાન તેઓ નાના બાળકો સાથે નાના થઈ જતા, મોટા સાથે મોટા થઈ જતા, સૌ સાથે ખૂબ રમૂજી રીતે દરેક સાથે વ્યવહાર કરતા હતા। પ્રભુ તેઓના દિવ્ય આત્માને શાંતિ આપે એ પ્રાર્થના। ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ। એનો પણ જે અવાજ આવે છે તો હસમુખલાલને વિનંતી કરું અને પ્રણકુમારને કે બે જણા સાથે મળી અને આ પ્રોજેક્ટ આગળ श्री सर्वोदय भावसार समाज श्रद्धांजलि। स्वर्गस्थ हरिकृष्ण सनालाल भावसार श्री सर्वोदय भावसार समाज माजी प्रमुख गुजरात। हेलो श्री सर्वोदय भावसार समाज श्री हरीश भाई ने स्वर्गस्थ हरीश भाई ने श्रद्धांजलि अर्पित है।